કોઈ આપણને દૂધપાક પીરસનાર હોય ને આપણે આપણું પાત્ર લઈને જઈને એ પાત્ર ખરાબ હોય, મેલું ઘેલું હોય કે એમાં કાંઈ લીંબુ મરચાં કે ટૂંકમાં એ ટાઈપની કંઈ ખરાબ વસ્તુવાળું પાત્ર હોય ને એમાં આપણે દૂધપાક લઈએ તો એ કંઈ પીવા જેવો રહે ન જ રહે. એમ પ્રભુરૂપી કૃપા તો પ્રભુ આપણી ઉપર વરસાવી જ રહ્યો છે, પણ આપણે આપણું અંતઃકરણ રૂપી પાત્ર છે ને એમાં જો કંઈ કચરો હોય ને થોડું મેલું હોય ને એટલે એની કૃપા છે ને એ આપણને દેખાય નહીં, એ બગડી જાય. એટલા માટે જ આંતરિક શુદ્ધિનું વધારે ભાર આપવામાં આવે છે. આંતરિક શુદ્ધિ એટલે શું? કોઈના અભાવ અવગુણ ન લેવા, કોઈની નિંદા ન કરવી, નકામો કચરો મગજમાં ન નાખવો. આજકાલ તો એ વધારે થઈ ગયું છે. મોબાઈલમાં બિનજરૂરી આપણા જીવનમાં કંઈ ઉપયોગી થાય એમ છે તો જોવો, બિનજરૂરી માહિતી ભેગી કરીએ એ પણ એક જાતનો કચરો છે. અને આ બધી વાતોથી દૂર રહેતા હોય, અંતઃકરણ ચોખ્ખું હોય, શુદ્ધ હોય, દૂધપાક રહી શકે એવું આપણું પાત્ર હોય, છતાં પણ જો એમ માનીએ કે જો મારું અંતઃકરણ કેટલું ચોખ્ખું છે, આમ અહંકારનો ભાવ ન હોવો જોઈએ, જે કંઈ છે એ પ્રભુની કૃપાથી છે એમ માનીએ તો એનું પણ કર્મથી છૂટી જવાય છે. નહીં તો અત્યારે જો મેં આટલું કર્યું ને મારી આવડત આટલી છે ને એટલા માટે પ્રભુ મારા ઉપર પ્રસન્ન છે એમ માનીને કરીએ ને તો એનું પણ બંધન લાગે. આ પણ એક જાતની સોનાની કડી જ છે. એટલે લોખંડમાં હોય તો આપણે સોનામાં આવવું ને સોનામાં હોય તો કડીમાંથી મુક્ત થવું, કે જે પણ છે એ બધું એની કૃપાથી છે. હું તો એક રમકડું છું જેનો સંચાર પ્રભુ કરે છે.